પુરાણ તમારા ઘટમાં, તમારા ઘટનું પુરાણ સૂજે એટલે 18 પુરાણનો સરવાળો એમાં આવી જાય. તન કી કિતાબ સુનાવેગા. આ ઘટ પુરાણ કોઈ ખોલી દે, એ સંભળાવી દે તો 52 હરફ કા ઘૂટા કરકે એસા પિયાલા પીરાવેગા. 52 અક્ષરનો ઘૂંટો કરીને કોઈ એ પ્યાલો પાઈ દે એવા મુર્શદ મળી જાય, તેને ગોતી કાઢો. તમને કોઈ એમ કહેતું હોય કે તમારો અધિકાર નહીં, આવું પૂછાય નહીં. અરે ભાઈ, અમે માણસ છીએ. ભગવાને કોઈ દી એમ નથી કીધું કે તમારો અધિકાર નહીં. એણે પોતે અમને અધિકારનું ટીલું કરીને આયા માનવ સમાજમાં મનુષ્ય બનાવીને મોકલ્યા છે. તમે કોણ કહેનાર કે તમારો અધિકાર નહીં? તઈ શું ઘોડા થાયશું તઈ અધિકાર થાય છે, પાડા થાયશું તઈ થાય છે, હાથી થાયશું તઈ થાય છે. હે કા ભાઈ સાહેબ, હાથ ધોઈ નાખો ને કે ભાઈ મારું કામ નહીં, તમે નોકરી બીજે ગોતી લ્યો. તો રખડપાટ મટી જાય, સાચું ખોટું કરવું ટળી જાય. માટે તેવા સંતો ચોખવટની જ વાત કરે છે. હે તેની પાસે પહોંચી જતા કોઈ પણ પ્રકારનો પ્રપંચ નથી, ખોટેપ નથી, કૂડ નથી, સરળ સ્વભાવે જ વાત છે. તેવા પુરુષોને આપણે સત્સંગ થકી ઓળખી શકીએ, તેની રહેણી કરણી ઉપર ઓળખી શકીએ અને તેનામાં કેવી જાતના ભાવો હોય છે અને સંસારમાં પણ રહે છે. પૂંજારામ ને ઉગારામ મળ્યા ત્યારે એને 5-6 દિવસ તો પ્રશ્નો જ પૂછે રાખ્યા. એમાં આ પણ પૂછ્યું કે તમે સંસાર કર્યો છે, તમારે બાળ બધા? કે હા, મારે ઘરેથી મારા પત્ની છે, 2 દીકરા છે, ધંધો કરું છું. તો આ સંસારમાં તમે આ જ્ઞાન તમારે કે પણ એ ડિપાર્ટમેન્ટ જુદું છે, એ ઓફિસ જુદી છે, અને તમે જેને માટે પૂછો છો એ ડિપાર્ટમેન્ટ જુદું છે. એ મારા સદગુરુના શરણમાંથી અખંડ ગંગા વહે છે. દેવી દેવતાને માનો છો? કે હા. નિવેદ કરો છો? કે હા. તઈ પણ તમને આ બ્રહ્મજ્ઞાન કેમ થયું? કે પણ બ્રહ્મજ્ઞાન ને દેહને શું લેવા દેવા છે? દેવી દેવતા એ બ્રહ્મજ્ઞાનમાં ઉલટાના સાથ આપનારા છે. પણ એ દેવી દેવતાની ઓળખાણ મારા સદગુરુએ મને કરાવી છે. જે મારા આત્મામાંથી શુદ્ધ ભાવો ઉત્પન્ન થાય છે એ દેવ છે, અને જેટલી શુદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે એ બધી દેવીઓ છે. એ દેવ અને એ દેવીઓ મને આ માર્ગની માલિકો કાયમને માટે સાથ આપે છે. દેવી દેવતાઓનું એ જ કામ છે કે ભગવાનની ઘેરે જવાને માટે તમે તૈયાર થાવ, એની સગવડતા કરી દે, તમને સાથ આપે. દેવી દેવતા કોઈ નડતા નથી. આપણે તો બહુ ભયંકર વાતો કરીએ છીએ, ભયંકર ભૂલો કરીએ છીએ, અને દેવી દેવતા નડે છે એમ માંડીને બેસીએ છીએ. નડે છે પોતે કરેલા કર્મ અને આળ ચડાવીએ છીએ દેવીને દેવતાને. જોકે દેવ કે દેવીને સાચે સ્વરૂપે ઓળખતા નથી, એનું જ કારણ છે. એ સંત મત મુજબ જે કોઈ દેવી દેવતાઓને ઓળખે છે,
એના નિવેદ કરે છે અને માને છે, એ બધાય દેવ આનંદ દેવ છે. સાચો ભાવ એ દેવ છે. સત્ય બોલવું તે દેવ છે, સત્ય આચરવું તે દેવ છે, સેવા ભાવ છે તે દેવ છે. આ બધા દેવો તો આપણને આ માર્ગમાં સાથ આપે, આડા ન પડે. અને આડા પડતા હોય ને તપશ્ચર્યા છોડાવતા હોય તો એ એકેય દેવ હોય જ નહીં. ઇન્દ્રિયોના જે લક્ષણો છે, જે કાર્યો છે, એ એમાં નડતર રૂપ થાય છે નહીં. એને શાસ્ત્રકારોએ ઇન્દ્રિયોના દેવતાઓને દેવ કીધા છે. એ દેવતાઓને જ્ઞાન પ્રિય નથી, એને તો વિષયો જ પ્રિય છે. પણ દેવી દેવતાના સાચા સ્વરૂપ મેં કીધા એ છે, એ જેને પ્રસન્ન છે એ પોતે માણે અને બીજાને આ બ્રહ્મરસનું પાન કરાવે છે. માટે તેવા સંતો ભક્તો કાયમને માટે જગતમાં છે ને છે. પણ જ્યારે આપણે અનન્ય પ્રેમથી ને સાચી લગ્નીથી તેની શોધ કરીએ ત્યારે જરૂર મળે છે. અને લગ્ની સાચો ભાવ પ્રગટ થતા ગોતવાય નથી પડતા, સામેથી આવીને મળે છે. માટે એવા સંતો ભક્તો મહાપુરુષો જગતમાં છે. આ લાઈન પકડીને આપણે બેસી જઈએ તો જેમ ચબૂતરે પક્ષી તેની મેળાએ ચણી મળવાથી મેળાએ આવે છે, તેમ તેવા સંતો દયાળુ ઘેરે આવીને આપણને રાહ ઉપર મૂકી દે છે, કૃપા કરી જાય છે. તો એવા સંતની વાતો હવે જયંતિભાઈ પ્રેમથી કઈ બતાવશે, જે આનંદથી સાંભળો. બોલો સદગુરુદેવ કી જય. સદગુરુ શરણ એ દ્વારો છે. સાધુ સાધુ ભેગા થાય તે એકબીજાની ઓળખાણ માગે છે. એ લોકો પદ્ધતિ સર ગુરુગમ ગ્રહણ કરીને ભલે ભેખ દર્યો તો ભેખના પદ્ધતિ સર તેના મંત્રો, તેનો દ્વારો, તેની ટોપી, તેની શીંગી, શેલી એવા કંઈક નામ લે અને એના ઉપરથી આ આપે આપ રાખ ચોળીને બાવો થઈ ગયો છે કે પદ્ધતિસર છે. એ લોકો એમાં સમજે, આપને તો એ ખબર એ કાંઈ ન હોય ખાસ. પણ અહીંયા આ ભજનની માલિકો ભવાનીદાસ કહે છે કે દ્વારા દેખ લે ભાઈ, કે જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. એ દ્વારો દેખી લ્યો, એ દ્વારામાં પહોંચી જાઓ કે જ્યાં એક સદગુરુ સાહેબ વાસ કરે છે. રામ કયો તોય તેમાં, કૃષ્ણ કયો તોય તેમાં, દશ અવતાર કયો તોય તેમાં, પરબ્રહ્મ કયો તો તેમાં, આત્મા પરમાત્મા કયો તોય તેમાં. એક જ દ્વારાની વાત છે, જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. પણ આ હું કહું, તમે સાંભળી લ્યો અને આવડી જાય તો ગાય પણ નાખો, ગાય જાણો. પણ તેથી કંઈ બહુ વળતર થઈ જાય એવું નથી. એને માટે તો ખાસ ચિંતવન કરો.
ચિંતવન મનન, જે ચિંતવન દ્વારા મહાપુરુષોની આ વાણી આપણે બરાબર સમજી શકીએ. પેલા તો જિજ્ઞાસુના હૃદયમાં કેવા ભાવો ઉત્પન્ન થાય છે. જગત આખું રોજ જુએ છે કે આ સૂર્ય ઉગે છે, આથમે છે, પવન વાય છે, વરસાદ વરસે છે, આ જુવાળું અંધારું થાય છે, ચંદ્રની કળા ઘટે વધે છે. આખું જગત રોજ આ ક્રિયા આ વિના જુએ જ છે ને. પણ ભાગ્યે જ કોકને વિચાર થતો હોય છે કે આવું આ કેમ થાય છે, કોણ કરતું હશે. પંચાંગમાં રીતસર લખ્યું હોય છે રોજ કે આજે દિવસ 6:45 ઉગશે, 46 ઉગશે, 6:47 ઉગશે, 7:05 આથમશે. બરાબર સાચી ઘડિયાળ લઈને બેસો એટલે એક ક્ષિતિજમાં સૂર્યને ડૂબી જતો તે જ ટાઈમે તમે જુઓ. એના ઉપરથી પણ ખોજત મન છે તેને વિચાર થાય છે કે આ કેમ બધું આટલું બધું વ્યવસ્થિત આ ચાલે છે કેમ. કોઈ એનો ચલાવનાર દેખાતો નથી, છતાં આટલું બધું વ્યવસ્થિત ચલાવનાર કોઈ સત્તા હોવી જોઈએ. ભલે આપને ખબર નથી, પણ કોઈ સત્તા જરૂર આ અમલ ચલાવી રહેલ છે તે વાત સાચી છે. એ ચિંતન કરતા બ્રહ્માંડ સામે દ્રષ્ટિ કરીએ તો આપણને એ બહુ નહીં દેખાય, કારણ કે બ્રહ્માંડની વ્યાપક દ્રષ્ટિ પ્રાપ્ત થવી દુર્લભ છે, વાર છે. પહેલી પિંડે સો બ્રહ્માંડે, પહેલી દ્રષ્ટિ કંટ્રોલ કરવાને માટેનું સાધન આ મનુષ્ય દેહ લક્ષ્ય છે. પેલા આમાં શોધો કે આ દેહરૂપી બ્રહ્માંડને ચલાવનાર કોણ છે. જીવન ભગતને ભીમ સાહેબ ભેટ્યા, વાતો સાંભળી ત્યારે તો એકદમ પોતાને આનંદ આવી ગયો, નાચવા માંડી ગયો, ચરણ ચાટવા માંડી ગયો. પણ ભીમ સાહેબ આ મહાપદની ઓળખાણ કરાવી, મહામંત્ર આપી ગયા. પછી લગ્ની ખૂબ જ, અધીરાઈ ખૂબ જ, વાલિબ ખૂબ જ, આળસનું નામ નહીં. પણ 17 ગુરુ કે છે આગળ કરેલા એણે જાજા નહીં તો 101 માણસના તો જુદા જુદા મતવાળાના સત્સંગ કર્યા હશે ને. એ કચરો ઔપચારિક વાર્તાઓ કરનારાઓ એની પાસેથી જે કાંઈ સિદ્ધાંતો સાંભળ્યા, વિચાર્યા, એ બધાએ ઔપચારિક હોવાને લઈને કચરો ભેગો કર્યો. એ કચરો વાળી જાળીને સાફ કરતા અડધી જિંદગી વહી જાય એવું. એટલે એ બધું ધ્યાન કરવા બેસી જાય ને
ધ્યાન તો સાચું, લગ્ન એ સાચી, પણ ઈચ્છા ખોટી. ક્યાંય એવું સાંભળેલું કે ફલાણે ઠેકાણે ભગવાન ચતુર્ભુજ રૂપ લઈને આવ્યા અને તેનું કલ્યાણ કર્યું ને એને દર્શન આપ્યા ને એના ભાવ મુજબ એની ભાવના પૂરી કરી. વળી બીજી વાત સાંભળેલી યાદ આવી કે ભગવાન વૈકુંઠના વિમાન, અરે પણ વિમાનની શું શોભા! હીરા માણેક મોતીથી ઝગમગતું અને શોભાનો તો કોઈ પાર નહીં. હવે વિમાન કઈ આવે? કાંઈક આઘો આઘો રોડ હશે, ન્યાનું વાહન ગાજે તો આ ઉભો થઈને જોઈ આવે ફળીમાં. આવતું નથી ને. 6 મહિના આમનમ બિન સમજણે ખોટી કલ્પનામાં વ્યતીત થઈ ગયા. મહેનત બહુ કરી, 1 કલાક, પછી 2 કલાક, પછી 3 કલાક, 5 કલાક એ રાતમાં પનોઠી છોડ્યા વિના બેસી રહ્યો. છતાં પ્રતીતિ થઈને નક્કી ન થયું, કારણ કે લક્ષ્ય જુદું બંધાઈ ગયું. નહીતર જો કે પછી ભીમ સાહેબે કીધું, ભલામણા તારા કાગળ ઉપરથી, સમાચારો ઉપરથી સમજાણું કે તારે 4 ધામની યાત્રા કરવા જ આવી છે ને ભગવાનને ગોતવા જી તારું મન બાહિર જગતની માલિકોર ભટકે છે, એ ઠેકાણે બેઠું નથી. જેવણે હાચું બિચારે લખી નાખેલું, વાળી વાળીને ઘણો આને વાડલે પૂરું છું, પણ આ પતળેલ જાય છે પરબારું, હે ગુરુજી મારું મનડું ન માને મમતાળું. હવે તો એમ થાય છે કે તીર્થે જઈને તપસ્યા માંડું, પંચધૂણીને પ્રજાળું. વળી ઘડીકમાં એમ થાય છે કે મંદિર ચડાવું ને એમાં પધરાવી પૂજન કરીને રીઝાવું. હવે તો સર્જ્યું હશે તો થાય છે સારું. કાગળ વાંચીને ભીમ સાહેબને આશ્ચર્ય થયું. એણે સામો જવાબ લખી દીધો કે ક્યાં મન અટકાણું છે ને શું તું લક્ષ્ય કરીને માને છે, ક્યાં ગોતવા જાય છે? જીવન ભલે તું જરૂર 4 ધામની યાત્રા કરવા જા, પણ પેલા એક વાતનો તું આ વિચાર કરી કે તારા દેહને કોઈ ફેરવનાર છે તો તું યાત્રા કરવા જઈ શકે છે. આ દેહમાં જે ફેરવનાર છે એ દેહનો અને બ્રહ્માંડનો સર્વોપરી ધણી માલિક છે. આપણને કર્મો દેખાય છે, દેહ દેખાય છે, પણ જે દેખવા જોગ છે, જેના થકી દેખાય છે તે દેખાતો નથી, તે ઓળખાતો નથી, ત્યાં સુધી ભટકાર મટે નહીં. માટે એ ચિંતન કરો કે આ દેહમાં જે બ્રહ્માંડની વાત હતી તે આ દેહમાં સર્વોપરી કોણ છે, કેની સત્તાથી આ દેહ ચાલે છે, કોણ હોવાથી આંખ જોઈ શકે, કેનો વાસો આમાં છે તો આ બોલી શકે છે, કેની સત્તાથી મન વિચારી શકે છે, કેની સત્તાથી આ દેહનો વહીવટ
દાખલા તરીકે ઊંઘ આવી જવી, ઊંઘ ઉડી જવી, ભૂખ લાગવી, તરસ લાગવી, ખાવું, પાણી પીવું, તૃપ્તિ થવી, ઓટકાર આવવો, પગે ચાલવું, કાને સાંભળવું, હાથે ગ્રહણ કરવું, મનથી કેટલાય સંકલ્પ વિકલ્પોને કરવા, આ બધું કેને આધારે થઈ રહ્યું છે તેનો વિચાર કરી, આ ચિંતવન કરી, કોણ જોતા કોણ હોતા હું જીવતો કહેવાઉં છું, કોણ જાતા હું મરી ગયો કહેવાઉં છું. તો એ ધણીને જે પ્રત્યક્ષ તમારા ઘટમાં રોમે રોમ વ્યાપી રહ્યો છે, અણુએ અણુમાં, જળ અણુએ અણુમાં ચૈતન્ય અણુ ખેલ ખેલી રહ્યો છે, એને ઓળખી લે. એને માટે આ ધ્યાન ચિંતવન રૂપી ધ્યાન છે. ચિંતવણીકા ચણતર ચણી લે તો પરાપાર શું પાયા. હે વિચાર થાય કે આ અવાજ આવે છે ક્યાંથી? અવાજ સંભળાય છે, પણ અવાજ કરનાર દેખાતો નથી. સાચી વાત છે ને? વેલા બાવાની કોદાળી ચાલતી હતી કે ધડું ધડું એક એક ગાયે બે ત્રણ સાઠીઓ સુડી નાખતી હતી અને ધૂળ ઉડાડે જાતી હતી, બગડાટો બોલાવતી હતી. એ આશ્ચર્ય થાય કે કોઈ